ભારતીય કોસ્ટગાર્ડ શિપ શૌર્યનું પોરબંદર ખાતે પુનઃસ્થાપન કરાયું છે। જેટી ખાતે આયોજિત કાર્યક્રમમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં બેન્ડની સુરાવલીઓ સાથે શિપનું ભવ્ય સ્વાગત કરાયું હતું। ભારતીય કોસ્ટગાર્ડના મુખ્યાલય દ્વારા લેવામાં આવેલા વ્યૂહાત્મક નિર્ણય અનુસાર અત્યાધુનિક જહાજ આઈસીજીએસ શૌર્યને પોરબંદર ખાતે તેના નવા હોમ બેઝ પર કાર્યરત કરવામાં આવ્યું છે। આ જહાજ હવે ભારતીય કોસ્ટગાર્ડના રિજનલ હેડક્વાર્ટર એટલે કે નોર્થ વેસ્ટ હેઠળ પોતાની સેવાઓ આપશે। આ જહાજનું 7 વર્ષ પૂર્વે ગોવામાં કમિશન કરાયા બાદ ચેન્નઈ ખાતે કાર્યરત હતું। ચેન્નઈ ખાતેથી આજે શિપ પોરબંદર આવી પહોંચતા જેટી ખાતે કોસ્ટગાર્ડના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેન્ડની સુરાવલીઓ સાથે તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું। અધિકારીઓએ જણાવ્યું હતું કે શૌર્ય એ ભારતીય દરિયાઈ સીમાઓનું રક્ષણ કરવા માટે સક્ષમ એક અત્યાધુનિક પેટ્રોલિંગ જહાજ છે। તે સમર્થ ક્લાસનું 5મું જહાજ છે। આ પ્રકારના લડાકુ જહાજ પોરબંદર કોસ્ટગાર્ડના બાથામાં જ 4 જહાજ છે। ગોવા શિપયાર્ડ દ્વારા નિર્મિત આ જહાજ સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે, જે આધુનિક અને સ્વદેશી ઉપકરણોથી સજ્જ છે। જહાજ પર અત્યાધુનિક CRN-91 મુખ્ય આર્મામેન્ટ ગન ફિટ કરવામાં આવી છે, જે દુશ્મન કે શંકાસ્પદ ગતિવિધિઓ સામે લડવા સક્ષમ છે। આ જહાજ 105 મીટર લંબાઈ અને 13.6 મીટર પહોળાઈ ધરાવે છે। તેમાં રડાર, સેન્સર અને આધુનિક નેવિગેશન અને કમ્યુનિકેશન સિસ્ટમ સહિતની મશીનરી છે, જે ખરાબ હવામાનમાં પણ કાર્યક્ષમ રહે છે। જહાજમાં 18 અધિકારીઓ અને 108 જવાનો ફરજ બજાવી રહ્યા છે। મલ્ટી મિશન પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરેલા જહાજ અહીં કાર્યરત થતાં ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠા અને ઓફશોર એસેટ્સ જેમ કે રિફાઇનરી અને પોર્ટ્સની સુરક્ષા વધુ અભેદ્ય બનશે। પાકિસ્તાન સરહદ નજીક હોવાથી અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જળસીમા પર ચાંપતી નજર રાખી શકાશે। માછીમારો ઘણીવાર દરિયામાં મુશ્કેલીમાં મુકાતા હોય છે। શૌર્ય તેમના હિતોનું રક્ષણ કરશે અને કટોકટીના સમયે મદદ પહોંચાડશે। કોઈપણ આકસ્મિક ઘટના, દરિયાઈ પ્રદૂષણ અથવા બચાવ કામગીરી માટે કોસ્ટગાર્ડની ક્ષમતામાં અનેક ગણો વધારો થશે। આ જહાજ માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ દરિયાઈ પર્યાવરણના રક્ષણ અને નેશનલ મેરીટાઈમ ઇન્ટરેસ્ટ એટલે કે રાષ્ટ્રીય દરિયાઈ હિતોની જાળવણી માટે પણ પાયાનો પથ્થર સાબિત થશે। નિપુલ પોપટ, પોરબંદર टाइम्स। तटरक्षक मुख्यालय द्वारा दिनांक 1 अप्रैल 2026 से भारतीय तटरक्षक पोत शौर्य का पुनर्धारण पोरबंदर में भारतीय तटरक्षक क्षेत्र उत्तर पश्चिम के अंतर्गत किया है। शिप 1 अप्रैल 2026 से यहाँ पोरबंदर में RHQ नॉर्थ वेस्ट के अंदर रिबेस हो गया है। आज आपने सवेरे देखा, हम सब ने मिलकर शिप का यहाँ पर उसके नए घर पोरबंदर में स्वागत किया। भारतीय तटरक्षक पोत समर्थ क्लास शौर्य समर्थ क्लास का 5वां पोत है, जो कि आधुनिक और स्वदेशी उपकरणों से लैस है। शिप में CRN-91 जो गन है वो फिटेड है और शिप आधुनिक से आधुनिक मशीनरी से भी लिप्त है। ICGS शौर्य का पोरबंदर में पुनः तैनाती गुजरात तट और तटीय और अपतटीय सुरक्षा को सुदृढ़ करेगी, अरब सागर में निगरानी बढ़ाएगी तथा राष्ट्रीय समुद्री हितों की रक्षा के साथ साथ गुजरात तट पर कार्यरत मछुआरों के हितों की रक्षा के लिए भी प्रतिक्रिया क्षमता को और अधिक बढ़ाएगी। यह पुनराधार भारतीय तटरक्षक का गुजरात के प्रति सुरक्षा, संरक्षा और पर्यावरण संरक्षण सुनिश्चित करने के निरंतर प्रतिबद्धता को दर्शाता है। धन्यवाद।